રાજ્યની અંદર પાછલા દિવસોમાં જે વરસાદ પડ્યો એ વરસાદને કારણે જગતના તાત સહિતના બાકીના જે લોકો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જે લોકો છે, એમણે ઘણું બધું ગુમાવ્યું છે। કચ્છથી લઈને પાટણ સુધીનો વિસ્તાર, ત્યાં પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે જે નુકસાન થયું છે એનો સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે। સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા છે એમણે પણ હવે આ ઘટનાને લઈને આગળ ઝંપલાવ્યું છે। એમણે કહ્યું છે કે કચ્છથી લઈને પાટણ સુધી સર્વે કરવામાં આવે અને 15 દિવસની અંદર સહાય ચૂકવવામાં આવે। આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી એમણે આજે એક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે વાવ, થરાદ, સુઈગામ, બાકીના જે બધા જ વિસ્તારો છે, વિસ્તારોની અંદર મોબાઈલ એપથી હવે તો સર્વે થાય છે, છતાં એ સર્વેમાં આટલી બધી વાર કેમ કરવામાં આવી રહી છે? 33% નુકસાનની જે વાત છે, વાહિયાત વાત છે। સરકાર 100%ના ધોરણે ખેડૂતોને અને બાકી જે નુકસાન થયું છે એનું વળતર આપે, ખેડૂતોને વળતર આપે, એ પ્રકારની માંગ એમના દ્વારા કરવામાં આવી છે। સાગર રબારીએ શું કહ્યું છે સાંભળીએ। અત્યારે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ, થરાદ તાલુકામાં ખૂબ નુકસાન વરસાદે કર્યું છે। એવી જ રીતે પાટણ જિલ્લામાં સાતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં પણ આજના દિવસે પણ ખેતરોમાં પાણી ભરેલા છે। એમના ઊભા કપાસ હોય, એરંડા હોય, બાજરી હોય, તે કઠોળ હોય, બધા જ પાક પાણીમાં ડૂબેલા છે। હવે એ સડી જવાના છે, એમાં કાંઈ પાકશે નહીં, આમે નજરે જોયું છે। ભારત સરકારે 2023-24માં ડિજિટલ ક્રોપ સર્વેની એક સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં એક સ્પેશિયલ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી। ગુજરાત સરકારે પણ એના પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2023-24માં ગુજરાતના 6 જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે કર્યો હતો। એ જે 6 જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે થયો એમાં અરવલ્લી હતું, મહેસાણા હતું, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લા હતા। ચોમાસું સિઝનમાં આ 6 જિલ્લાના કુલ 12,89,772 સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કર્યો હતો। પછી શિયાળુ પાક પણ 23-24માં 9,50,514 સર્વે નંબરમાં કર્યો હતો। એટલે કે અને 24-25માં આખા ગુજરાતનો તમામ સર્વે ડિજિટલ જ થવાનો હતો મોબાઈલ એપ્લિકેશનથી। અર્થ એ છે આજની તારીખે પણ આ તમામ માહિતી એગ્રીકલ્ચર ડાયરેક્ટરની વેબસાઇટ ઉપર છે। જો આખા ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે થયો છે તો સરકાર પાસે સંપૂર્ણ ડેટા એક સર્વે નંબરનો છે। હવે જે કરવાનું છે એ જ મોબાઈલ એપ્લિકેશન ઉપર એનો નુકસાનીનો સર્વે કરવાનો છે। મોબાઈલ એપ્લિકેશન પર નુકસાનીનો સર્વે કરતાં વાર કેટલી લાગે? તો સરકાર શા માટે દિવસો પસાર કરી રહી છે અને ખેડૂતોને રીબાવી રહી છે? આજે જે નુકસાન ઊભું છે એ કેટલા દિવસ એમને નરી આંખે દેખાય અથવા તો તમારા મોબાઈલ એપમાં ફોટા લઈ શકાય એવી સ્થિતિમાં રહેશે? ગુજરાત સરકાર પાસે મારી સાફ માગણી છે કે તાત્કાલિક ક્રોપ સર્વેનું કામ પૂરું કરી દેવામાં આવે અને વધુમાં વધુ 15 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવે। આ 33%નો જે માપદંડ રાખ્યો છે એ પણ વાહિયાત છે। તમે તમારું જે જૂનું પુરાણું વાજુ વગાડ્યા કરો છો એ આ મોંઘવારીના સમયમાં હવે ખેડૂતોને નથી પોસાતું। તમે પંજાબના ધોરણે હેક્ટરે 50,000, એકરે 20,000 પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવો। આજે તમારા ફોટામાં જે પાક ઉભેલો દેખાશે એ 15 દિવસ પછી સડીને પડી ગયો હશે, એટલે તમારા ફોટામાં કદાચ સર્વેમાં એ 40% આવે, 45% આવે કે 50% નુકસાન આવે, પણ જ્યારે પાકના છોડવા સડીને પડી જશે ત્યારે ખેડૂતને 100% નુકસાન છે। એટલે 100%ના ધોરણે જ આ વિસ્તારોમાં તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે। કચ્છના પણ રાપર, ભચાઉ અને બીજા તાલુકાઓમાં આ વર્ષે વરસાદે ખૂબ નુકસાન કર્યું છે, એમનો પણ સર્વે કરવામાં આવે, એમને પણ નુકસાન ચૂકવવામાં આવે। સાથે સાથે જ્યાં છૂટાછવાયા તાલુકાઓમાં અતિવૃષ્ટિ થઈ છે એ તાલુકાઓને પણ ડિજિટલ ક્રોપ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વેને આધારે એ લોકોને નુકસાન વધુમાં વધુ 15 દિવસમાં ગુજરાત સરકાર ચૂકવી દે, આ અમારી સાફ માગણી છે। તમારું મંતવ્ય શું છે સાગર રબારીની આ પ્રતિક્રિયા પર? કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।